અમરેલીના બગસરા શહેરમાં મકર સંક્રાંતિના તહેવારને હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે પતંગ રસિયાઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। અવનવી રંગબેરંગી પતંગ દોરી માજા જોવા મળ્યા। વેપારીઓએ જણાવ્યું કે ગત વર્ષ કરતાં આ વર્ષે પતંગ બજારમાં થોડો ભાવ વધારો છે, છતાં લોકો ખરીદી કરે છે। લોકો પતંગો સાથે શેરડી, ખજૂર, ચીક્કી, મમરાના લાડુ સહિતની પણ ખરીદી કરે છે। બજારમાં પતંગની દોરી તેમજ પતંગો ખરીદવા માટે પતંગ રસિકો પહોંચ્યા હતા। મકર સંક્રાંતિને હવે ગણતરીના કલાકો બાકી હોય જેને લઈને પતંગ અને માંજાના વેપારીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। મારું નામ છે તોફિક ચૌહાણ અને હું અહીંયા 10 થી 12 વર્ષથી પતંગ દોરાનું ધંધો કરું છું અને હર વખતની જેમ આ વખતે ઉત્તરાયણ સારી જોવા મળે છે। બધો માલ પણ હવે પૂરો થવા આવ્યો છે અને આ વખતે થોડોક માલમાં વધારો હતો ભાવમાં, પણ માણસો તોય દોરા પાઈ લે છે અને સારો રિસ્પોન્સ છે। ઘરાકીમાં બહુ સારું છે, ખાસ કરીને અત્યારે પ્રીમિયમ દોરાની કે ભાઈ છોકરો નાનો છે, 1000 રૂપિયો બગાડવો હોય તો માણસોને કાંઈ મનમાં નથી કે હાલો વાપરી નાખો છોકરાવાને, એટલે બધે પ્રીમિયમ દોરા જ વાપરે છે અત્યારે। લોકલ દોરા કોઈ નથી વાપરતું અને ચાઇના તો આ વખતે ભૂલી જ ગયા છે। લોકોને હું એ સંદેશો દેવા માગું છું કે ચાઇના દોરો પ્લીઝ ન વાપરો, આપણે આ જે રેગ્યુલર દોરો આવે છે એ જ વાપરો। ખોટું ચાઇના દોરો બધાને નુકસાન કરે છે તો એને પ્લીઝ ન વાપરો, પ્લીઝ એમ। એનાથી બહુ માણસોને ઇન્જરી પહોંચે છે, ગળામાં વાગી જાય છે, હાથમાં વાગી જાય છે। તો હું વિનંતી કરું છું પબ્લિકને, આપણા ઉત્તરાયણને પતંગ દોરા ચગાવવાવાળાને કે પ્લીઝ ચાઇના દોરીનો યુઝ ન કરતા। હાલ મકર સંક્રાંતિને માત્ર હવે ગણતરીની કલાકો બાકી છે। પતંગ રસિયાઓમાં પણ ભારે ઉત્સાહ જોવા મળે છે। બગસરા શહેરમાં અવનવી પતંગની ખરીદી કરતા જોવા મળે છે। ખાસ કરીને હું તમને જે દ્રશ્ય બતાવ્યું છે તે બગસરા શહેરના જે દ્રશ્ય છે। બગસરા શહેરમાં હવે લોકો પતંગ અવનવી ખરીદી કરવા માટે પણ લોકોની ભારે ભીડ જોવા મળે છે। ખાસ કરીને માંજા અવનવા પાવી રહ્યા છે અને આવતીકાલે જે મકર સંક્રાંતિ તહેવાર ઉજવણી કરવામાં છે તે લોકોમાં પણ ભારે ભીડ જોવા મળે છે। બગસરા શહેરમાં અવનવી પતંગની ખરીદી કરી રહ્યા છે અને વેપારીઓ દ્વારા પણ ચાઇનાની દોરી ના યુઝ કરવી તેને લઈને લોકો પણ અત્યારે અપીલ કરી રહ્યા છે। અશોક મણવર, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતી, અમરેલી। તહેવારો